એ તો જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ છે. એટલે કદાચ કોઈ હીણું બોલે તો એના સ્વભાવ પ્રમાણે બોલતા હોય. આપણે તો સત્યનો માર્ગ જે પકડ્યો એ બરાબર છે એમ નક્કી કરી. મીરા કે રાણા ઊભી બજારે ગજ આયલો જાય, શ્વાન ભસે એની લજા ન જાય. એ ઊભી બજારે હાથી આયલો જાતો હોય ને કૂતરા ભહે તો એમાં એની કાંઈ આબરૂ વહી જતી નથી. એમ કદાચ કોક કાંઈક બોલે તો એમાં આપણે કોઈ હાનિ થવાની નથી. તો બોલનારના મોઢામાં ધૂળ પડવાની છે, કારણ કે તમે સત્યનો પકડ કર્યો હતો. કરવાવાળાએ મીરાની એટલી નિંદા કરી, નરસિંહ મહેતાની નિંદા કરી, તો નરસિંહ મીરાનું શું ગયું ને બોલવાવાળાને શું ઉજ્યું? ભાઈ, બોલવાવાળાના મુખમાં ધૂળ પડી. એ આની કમાઈ તો અત્યારે જગતની અંદર જળહળે છે ને લોકો એના ગુણાના વાદો ગાય છે. એટલે કડવી દવા લાગે દર્દીને, મહારોગ મિટાવે. આત્મસુખ પ્રાપ્તિ પેલા કઠિન ઘણેરું લાગે. મનવૃત્તિને બહિર્મુખ છે એ અંતર્મુખ કરવા એ થોડું કઠણ લાગે છે. પણ મહાપુરુષો એમ કહે છે, કરત કરત અભ્યાસ. જળમતી હોત સોજાન, રસોડી આવે જ આવે, શિલ પર કરે નિશાન. હંમેશનો ધીરે 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 અભ્યાસ કરતા રહ્યો તો જેમ જેમ અભ્યાસ થતો જાય એમ એમ મનવૃત્તિ અંતર્મુખ થતા જાય. તમે કૂવાની અંદર દોરી દ્વારા ગાગર કે ડોલને કૂવામાં નાખો તો પેલા એમાં પાણી ન ભરાય, પણ દોરીનો ઝટકો મારો એટલે સહેજ આડી થાય ને એમ કરતા કરતા ધીરે 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 પાણી ડોલમાં કે ગાગરમાં ભરાઈ જાય. અને ભરાણા પછી તમે જેમ દોરી પોસી મૂકો એમ ઊંડે જાય પણ બહાર ન આવે. અને કદાચ બહાર ખેંચો તો એ ભરાઈ ન જ આવે ને, કે ખાલી આવે. એમ વૃત્તિ એક વખત સુરતાની દોરીનો આસકો મારીને એક વખત એ ડૂબી ગઈ પછી તમારે બહાર લેવા માટે દોરી ખેંચવી પડે. ન કરજે એ વૃત્તિ અંતર્મુખ થવાને જ ઈચ્છે. જેમ વાસણ ભરાઈ ગયા પછી અંદર જ જાય એવી રીતે વૃત્તિ અંતર્મુખ જ થવાને ઈચ્છે. પછી અને કદાચ બહાર આવે તો ઈ ભાવમાં ભીની થઈને જ બહાર આવે. એટલે બહારના વ્યવહારો પણ એ વૃત્તિના ભક્તિમય જ હોય છે. ભક્તિમય જ હોય છે, ભાવમય જ હોય છે. એમાં કોઈ પ્રકારનો આસક્તિનો કે પ્રલોભનનો કોઈ વિકાર હોતો નથી. એટલે સંતોના વ્યવહારમાં અને આપણા વ્યવહારમાં હાથી ઘોડાનો તફાવત છે. સંતોના વ્યવહાર ભક્તિભાવના અનુસંધાને છે અને આપણા સ્વાર્થના અનુસંધાને છે. આટલો તફાવત છે. બેયના વ્યવહાર તો ચાલુ જ છે, પણ ઓના ભક્તિભાવના અનુસંધાને છે, આપણા સ્વાર્થના અનુસંધાને છે. એને લઈને બંધન ઊભું છે. તો કડવી દવા લાગે દર્દીને, મહારોગ મિટાવે. આત્મસુખ પ્રાપ્તિ પેલા કઠિન ઘણેરું લાગે. ઇન્દ્રિયો જીતી વાસના વાળે, હું પણ જે ત્યાગે. નિર્માની થઈને રહેવું જગતમાં એ કઠિન ઘણેરું લાગે. ઇન્દ્રિયોને જીતવી, વાસનાને વાળવી, હું પણ આનો ત્યાગ કરવો, મિથ્યા અભિમાનને છોડી દેવું અને નિર્માની થઈને જગતમાં રહેવું એ ઘણું કઠણ લાગે છે. ધન્ય છે સંતોને, મહાપુરુષોને એવડી શક્તિ, એવડું જ્ઞાન, એટલી મહાનતા ધરાવવા છતાંય જગતે એનું કાંઈ ન મૂલ કર્યું તો એનું જરાય એને ખોટું લાગ્યું નહીં. કારણ કે માન ને અપમાની તો કુડાને કોસવાણ. આ તો મહારોગનો, મહામદનો રોગ મટ્યો હાવ થઈ છે સુવાણ. એની થઈ ઓળખાણ અમને મનમાં મટી ગઈ છે તાણા વાણ. અમને એની થઈ છે ઓળખાણ, કઈક જન્મનો કાટ કાપ્યો. ગુરુ શબ્દ સરાણ, પિંગલ કે હાથ આવી ગઈ હાચા રતનની ખાણ. અમને એની થઈ છે ઓળખાણ, મનની બધી મટી ગઈ છે તાણા વાણ. અમને એની થઈ છે ઓળખાણ. તો એવા મહારોગ મીટે મનનો, કોઈ ગુરુ વૈદ મિલાવે. દાસ લાભો ગુરુ કૃપાથી, જન્મ મરણનો રોગ જાવે. એવા કોઈ સદગુરુ વૈદ મળી જાય તો મહારોગ જે મનનો છે, જે જન્મો જન્મ જીવને દુખી કરે છે, મહારોગ મનનો 184નો જીવ થયા પછી ન્યાય દુખી કરે છે. આપણે એમ થાય કે ઓહો, આ મન કારણ કેવું હોય છે, મનની દુબજા કેવી હોય છે, મનનું અજ્ઞાન કેવું કે 84નો જીવ થાય ન્યાય દુખી થાય મનના અજ્ઞાને. આપણા ખેડૂતના જોઈજો કેટલાયના બળદ એવા હોય ને આડું ઢેડતા હોય આમ, અને એ ગામ મૂકે એટલે હરખા લે.
વાડીએથી ઘીરે આવે ને ગામનું પાદર આવે ને એટલે આમ આમ આડું ઢેડે. આપણે એમ થાય પાદર આવે તો કેમ આડું ધેડ થાય છે? કારણ કે જીવાય હોય ત્યાં સુધી ગામમાં આડું જ ઢેડ્યું હોય. માણા હોય ને તો એ ગામમાં આડું ઢેડ્યું હોય એટલે ગામનું પાદર આવે એટલે આડું ઢેડે. પછી ખેડૂ શું કરે કે નાથે સિંદરી બાંધીને વૈસલા ઓલે બાંધે ને તોય આડું ઢેડે. પછી દાજોડિયો હોય ને બુંદરાટી ભર્યા પાવડા ઠોકતો હોય તોય હાલવું તો ખરું જ. આડું ઢેડે તોય હાલવું ને સીધું ઢેડે તોય હાલવું. પણ 84ના જીવ થયા પછી એ જો આમ દુઃખી થાય છે. આ મનના રોગ છે બાપા. એ મનના રોગ મટાડવા હારુંથી કોઈ મહાપુરુષ સદગુરુના ઘરની સમજણની ફાંકી લઈ લઈને તો રોગ મટી જાય. અને એવા મહાપુરુષોના ચરણે પહોંચી જવાની એટલે જરૂર છે. એટલે સંતોના જીવનના ધન્ય છે ને એના જન્મને ધન્ય છે. કારણ કે એનું અવતરણ આપણા કલ્યાણ માટે છે, આપણા ઉદ્ધાર માટે છે. માનવ સમાજ ઉપર મોટામાં મોટો ઉપકાર કર્યો હોય તો જગતમાં સંતોએ કર્યો છે કે કલ્યાણનો માર્ગ બતાવી કેટલાય જીવને કરોડોની સંખ્યામાં જન્મ મરણના કારણમાંથી બારા કાઢી લીધા હોય તો સંતોએ કાઢ્યા છે. 33 કરોડ દેવ થયા એ આકાશમાંથી ઉતરેલા નથી. મહાપુરુષોના ચરણ સેવી દેવયાન માર્ગને પ્રાપ્ત કરી દેવગતિને પ્રાપ્ત કરી ગયા અને જન્મ મરણના કારણમાંથી બચી ગયા. પણ ક્યારે? કે સંતોનો હથવારો થઈ ગયો ત્યારે. એટલે સંતોના જન્મને જગતમાં ધન્ય છે. ધન્ય ધન્ય અવતાર સંતોનો જય જય જગત મારે કરે સૂર્ય પ્રકાશ ગણેરો ઘોર અંધકાર મારે ધન્ય ધન્ય અવતાર શુદ્ધ ભક્તિ સ્થાપન ને કાજે ધર્મ ધુરંધર આવી બિરાજે શુદ્ધ ભક્તિ સ્થાપન ને કાજે ધર્મ ધુરંધર આવી બિરાજે ગાજે ગાજે જ્ઞાન નો બતિએ ના ઓર મારે ધન્ય ધન્ય અવતાર સંતોનો જય જય જગત મારે કરે સૂર્ય પ્રકાશ ગણેરો ઘોર અંધકાર મારે ધન્ય ધન્ય અવતાર ધન્ય ધન્ય અવતાર સંતોનો જય જય જગતમાં કરે સૂર્યપ્રકાશ ઘણેરો ઘોર અંધકારમાં. રાત્રિમાં જેમ સૂર્યનો પ્રકાશ થતા અંધારું મટી જાય છે અને જ્યાં નજર કરો ત્યાં પ્રકાશ પ્રકાશ અને પ્રકાશ દેખાય છે. સૂર્ય ઉગ્યા પછી ક્યાંય અંધારું ગોયતું જડતું નથી. એમ જ્યારે આ જગતની અંદર એવા મહાપુરુષ સંતનો ઉદય થાય ત્યારે આ જગત ઉપર જે અજ્ઞાન રૂપી અંધકાર છવાઈ રહેલો છે તે અજ્ઞાનને દૂર કરી તોડી ફાડી સત્ય જ્ઞાનનો પ્રકાશ કરી અને અજ્ઞાન રૂપી અંધારાને દૂર કરી દે છે. ઘટો ઘટની અંદર સત્ય જ્ઞાનની જ્યોતિ પ્રગટાવી દે છે. જે ધ્યાન કી ધૂન में ज्योति जलत है मीटो अंधारो
अंतर को ए अजवाळे अगम सूजे ने भेद जड़्यो उन घर को। ए भाई भगवान परमात्मा स्वरूपी वस्तु तो दरेक ना घटनी अंदर ज्यां पड़ी छे न्या पड़ी छे, पण अंधारू अज्ञान रूपी छे एने लईने जड़तुं नथी। ए घटनु अज्ञान दूर करनार महापुरुष रूपी सूर्य छे। आ सूर्य प्राकृत अंधारानो नाश करे छे। महापुरुष रूपी सूर्य अज्ञान रूपी अंधकारनो नाश करीने पारब्रह्म स्वरूपनी झांकी करावे छे। एवा संतोने धन्य छे। शुद्ध भक्ति थापनने काजे, एवा एवा धर्म धुरंधर आवी बिराजे। गाजे गाजे ज्ञान नोबत एना उरमा। महापुरुषोનું કર્તવ્ય જ્યારે જ્યારે પ્રાગટ્ય થાય ત્યારે શુદ્ધ ભક્તિની સ્થાપના કરી અને ઘટોઘટની અંદર ભક્તિભાવને રમણ કરતો કરી દે છે અને ધર્મને નામે ભક્તિને નામે જે ખોટા જારા જાખરા ઊભા થયા હોય એને તોડી નાખે છે। શુદ્ધ ભક્તિ થાપનને કાજે એવા ધર્મ ધુરંધર આવી બિરાજે। गाजे गाजे ज्ञान नोबत एना उरमा। धर्म ने नामे भक्ति ने नामे जे जाखरा उभा थई गया। जाखरा हूँ भाई तो वो धूणतो धूणतो के हूँ अमर माताजी लीलू नारियल मांगे तो भाई हुकल में हूँ तकलीफ पड़े तो वाणियान बिचाराने हूँ खबर त्रोफो ले आव्यो। ये नहीं बकरीन छोकरो ले हवे बोकड़ा चढ़ावी नहीं धर्म मनाई छे ने। हे भाई बोकड़ा घेटा चढ़ावी अने ई धर्म माने छे ने। लोको देवनी उपासना माने छे ने। विचार तो करो, हारो माणस है ई कोईनु एक तणखलू तोड़वा एनी वृत्ति लोभाती नहीं। उनाळे आयलो जातो होय ने कोकना खेतरमां मांडवीना बे पोपटा पीड्या होय तो सजन माणस छे ने अडे नहीं के काने उलाळे नकामा छे तो एना खेतरना छे ने आपणे न लेवाय। आ सजननो स्वभाव छे। तो जेने तमे देव ने देवी कहो छो ई कोईना जीवन जूटवी लेवा तैयार होय भलामणा हे होय कोईना जीवन जूटवी लेवा तैयार होय तो जगत में एनी पूजा हूँ काम होय एना मंदिरो एनी उपासना हो ई बिचारा काई कहता नहीं। देव देवी कोईनु जीवन जूटवी लेवा तैयार नहीं पण जीवना हवादियाओ ये आ रस्ते चढ़ावी दीधा छे। भगत थया छे भवानी केरा जीव हिंसा में राजी पण जोजो कया कया कर्म भोगवा पड़शे आमां कोण पंडित ने कोण काजी। भक्ति करे छे भेद विनानी नथी उगरवानो। आरो पाखंड होय तो हजीए मेली दियो अने मायली मनवृत्ति ने वारो। आवा धर्म ने नामे आ जाखरा उभा थई गया। आवी तो केटली वातो के जेनी कोई सीमा नहीं। ए महापुरुषोए तोड़ी फाड़ी नाखी सत्यनो प्रकाश कर्यो। भाई देव अने देवी ए परमात्माना स्वरूप छे અને આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપમાંથી બધા સ્વરૂપો પ્રગટ થયેલા છે અને બધાય મળીને એક તમારું આત્મ સ્વરૂપ છે એને નક્કી કરો। એમાં સર્વદેવ સર્વદેવીની ઉપાસનાઓ આવી જાય છે અને એક સિદ્ધિ એ સર્વસિદ્ધિ છે અને એને માટે બલિદાન આપી દો તમારા કામરૂપી પશુના લોભરૂપી ક્રોધરૂપી એલા આ પશુના બલિદાન આપી દો તો તમે ખરા। बाकी कोई पण जीवनु जीवन जूटवी लेवुं ए कोई धर्मनो सिद्धांत नहीं। आवी शुद्ध भक्ति थापनने काजे आवा धर्म धुरंधर आवी बिराजे। भक्ति करवी एटले टूंका शब्दमां कहूं तो भगवाननुं स्मरण करवुं एनुं नाम भक्ति करवी। सिवाय जे कांई करो ए बधुं प्रपंच। टूंका शब्दोमां भक्ति करवी एटले एनुं भजन करवुं ए सिवाय कांई करवुं ए एक जातनो प्रपंच छे। ला कर भजन तो जा गगन माँ अखंड नामनी धारा। कोटिक भाणना होवा अजवाड़ा वण नेणे देखा दीदार। हे ज्ञानी तू आ जोग तंत्र विचार। प्रथम गुरु ना चरण ग्रही ले गुरु ज्ञान दिए एनी विगत करी ले। सूक्ष्म आहार निंद्रा ने वार। हे ज्ञानी जोग तंत्र विचार।
ભજન વિનાની બધી વાતો નકામી છે. તો આવા મહાપુરુષો જ્યારે જ્યારે પ્રાગટ્ય લે ત્યારે સત્ય ધર્મને યથાર્થ ભક્તિપદને સમજાવે છે અને જીવનો ધડો બાંધી દે છે. સ્વાર્થના વાડામાં પુરાયેલા હોય અને મુક્ત વિહારી કરી દે છે. એવા મહાપુરુષ મહારાષ્ટ્રની અંદર એકનાથ મહારાજ થયા, જેમ રઘુકુળ કહેવાય એમ મહારાષ્ટ્રની અંદર ભાનુદાસનું કુળ કહેવાય ગયું. ભાનુદાસ કરીને મહાન સંત થયા મહારાષ્ટ્રની અંદર બ્રાહ્મણ જ્ઞાતિમાં. અને એનો એવો ભાવ હતો કે મારા કુળમાં કોઈ એવો પુરુષ થાય કે રોઈને રોટલો માગે એવા ભગત તો ઘણાય થયા, પણ ભગવાન જેનું દાસત્વ પણ સ્વીકારે એવો મારા કુળની અંદર ભક્ત થાય એવા ભાવથી ભક્તિ કરતા. એને આ પુત્ર જન્મો, એનું નામ શક્રપ્રાણી. એણે પણ પિતાની ભાવનાનું પાલન કર્યું. એને આ પુત્ર જન્મો એ સૂર્ય પ્રાણી, અને સૂર્ય પ્રાણીની આ ચોથી પેઢીએ એકનાથ મહારાજનો જન્મ થયો. જેમ ભગીરથે ચોથી પેઢીએ ગંગાજી ઉતારી, એમ ચોથી પેઢીએ એકનાથ મહારાજનો સૂર્ય પ્રાણીને ત્યાં જન્મ થયો. એટલું બાળક તેજસ્વી છે. એ જોઈને સૂર્ય પ્રાણીના પિતા શક્ર પ્રાણી કીધું કે બેટા, તારે ત્યાં દીકરો જન્મો એ આપણા ભાનુદાદાની જે ઈચ્છા હતી એ પૂર્ણ કરે એવું મને લાગે. એનું તેજ, એનો ચહેરો ખરેખર પ્રભાવશાળી આ બાળક છે. આનું બરાબર બેટા જતન કરવાનું છે. આને સારા સંસ્કારો મળે એની આપણે ખાસ કરીને ખ્યાલ રાખવો, કારણ કે બાળકને સંસ્કાર આપવા એ કામ કોનું છે? મા બાપનું છે. અને મા બાપ જેવા સંસ્કાર આપે એવા બાળકમાં પડે, પણ કેવા સંસ્કાર આપવા એ જ ખબર નથી. કેવું બોલવું એ ખબર નથી. કેટલાય તો મિથ્યા હોશિયારીમાં રહી ગયા અને સંસ્કાર શું આપવા એ કઈ ખબર જ ન રહે. છોકરો માં ભેરો ગામ ગયો અને બાળકને બિચારાને શું ખબર પડે? એટલે પેશાબ કરવા જાવ, મારે મૂતરવા જવું છે. એમ ન કહેવાય. જઈ તારે પેશાબ કરવા જાવ તે મને કહેવાનું, ગીત ગાવું એટલે હું તને ખબર કરાવી દઈશ. તો છોકરાને ટેવ પડી ગઈ. જઈ પેશાબ કરવો કે મારે ગીત ગાવું છે એટલે કરાઈ આવે. છોકરો એક દી બાપુજી ભેળો હોઈ ગયો અને રાતે લાગ્યો પેશાબ કે બાપુજી મારે ગીત ગાવું. કઢાણ ન ગવાય, રાતે કોક ઉઠી જાય, મારે ગાવું છે. હારે અહીંયા મહેમાન થયા છે, અહીં ગવાય અટાણે? રાતે બધા હુતા હોય કે મારે ગાવું છે. નહીં, અટાણ ન ગવાય. બોલાને બિચારાને પેશાબ લાગ્યો, નહીં મારે ગાવું જ છે. તે તો બહુ કરે અટાણે અધરાયતે ગીત ગવાય કે નહીં ગાવું? તો કે ગાઈ લે, મારા કાનમાં ધીરે ધીરે ગાયું કાનમાં. ફેશન શીખવાડી, ફેશન. સંસ્કાર આપ્યા. તને ક્યુ પિક્ચર ગમે ને ક્યુ ગાણું ગમે, પાછા વળજો. એ કોઈને નડવાનું નથી, તમને ને તમને નડવાનું છે. કોઈને નડવાનું નથી, તમને ને તમને નડવાનું છે. ઘરની અંદર ભક્તિભાવ કાયમને માટે હોવો જોઈએ. નહીમાં ખેમા જેમાં બહુ ગુણ હોય, પરશુરામ કે ઈ દેવ છે, દેવની ક્યાંય ખાણ ન હોય. તો હવાર હાંજ આપણા ઘરની અંદર કંઈક પૂજા પાઠ, વડીલોને નમસ્કાર કરવા, એવા સંસ્કારો ઘરમાં કાયમને માટે હોવા જોઈએ. એ ધનેડાની જેમ ધાન ખાઈને તો કઈક મરી ગયા ભાઈ, પણ કાંઈક કમાઈ કરી ગયા, એની જગતમાં બલિહારી છે. એકનાથ મહારાજને જન્મતા એની માં મરી ગઈ. ચક્રપ્રાણીના દાદાને એમ થયું દીકરો ભાગ્યશાળી હોય તો માં મરી શું કામ જાય? છતાંય પારબ્ધ છે. ના છોકરાને કે બેટા માનું પાત્ર તું પહેરી અને આનો એવો ઉછેર કરી, મને વિશ્વાસ છે કે આપણા દાદાની જે ઈચ્છા હતી એવો પરમ ભક્ત થશે અને આપણું કામ થઈ જશે. તો સૂર્ય પ્રાણી એકનાથ મહારાજનો એવો ભાવથી ઉછેર કરે છે
પૂજામાં હારે બેહારે, નદીએ નાવા જાય તો હારે લઈ જાય, અને ગીતાના રામાયણના પાઠ વાંચી સંભળાવે, અને ભક્તિમય જ જેના ઘરની અંદર વાતાવરણ છે. આ તો પૂર્વનો પરબથી કમાઈ વાળો આત્મા છે. પવિત્ર ગોદાવરી જ્ઞાન પ્રવાહે, પેઠણ ગામે બેઠક સોહાવે, પવિત્ર ગોદાવરી જ્ઞાન પ્રવાહે, પેઠણ ગામે બેઠક સોહાવે, એકનાથજી પ્રગટ્યા ભાનુદાસ કુળમાં રે, ધન્ય ધન્ય અવતાર, સંતોનો જય જય જગતમાં રે, કરે સૂર્ય પ્રકાશ ગણેરો ઘોર અંધકારમાં રે, ધન્ય ધન્ય અવતાર. પવિત્ર ગોદાવરી જ્ઞાન પ્રવાહે, પેઠણ ગામે બેઠક સોહાવે. એકનાથ મહારાજ પ્રગટ્યા છે ભાનુદાસ કુળમાં. 5-7 વર્ષની ઉંમર થઈ. એના પિતાને તળેડીને તાવ આવ્યો. એકનાથ મહારાજની 7 વર્ષની ઉંમર છે, લાટકોટથી ઉછેરો છે. ઘણી વખત દાદાના ખોળામાં બેઠો બેઠો એવી વાતો કરતો હોય, એવા એવા પ્રશ્ન કરે, દાદા પણ મૂંઝાઈ જાય. બાળકના પ્રશ્નો ઉપર, એની વાત ઉપર, એનું ભવિષ્ય કેવું છે, આ બાળક કેવું ભવિષ્યમાં થાય એનો અંદાજ આવી જાય છે, એનો અંદાજ આવી જાય છે. પણ હજી નાના હોય ત્યાં જ આમ ઠીચુંગ ઠીચુંગ કરે ને એટલે સમજી લેવું કે આ કુંડાળા કાઢવાનો થયો છે. એની રમતમાં તમને ખબર પડે. એક રામની રમત માંડશે અને એક રાવણની માંડશે, એમાં આપણે સમજી જવાનું. એના પ્રશ્ન ઉપર દાદાને એમ થયું ખરેખર મારી ભાવના પૂરી થઈ છે. દાદાના ખોળામાં બેઠો બેઠો વાર્તા કરાવે છે, અને એના બાપને તળેડીને તાવ આવ્યો છે ને એકાએક નાયડો ખેસાણી ને પ્રાણ પંખી ઉડી ગયો. એટલે દાદા રામ શબ્દનો ઉચ્ચાર કરી એકનાથને હેઠો મેલી રડવા લાગ્યા. એટલે એકનાથ દાદાને કે શા માટે રડો? તમે હમણાં મને એવો પાઠ ભણાવ્યો હતો કે રોતલ છોકરા ભગવાનને ગમતા નથી, તમે શું કામ રહો છો? અરે બેટા, તારો બાપ આજે આપને મૂકીને આયલો ગયો એટલે રોઉં છું. કે તેથી મારા મામા આવ્યા ને ગયા તો રોયા નહોતા, કે પણ એને ઘેરે ગયા હતા, આ તો સદાને માટે આપને મૂકીને આયલા ગયા. એટલે તમે રોવો તો દાદા મારા બાપુજી પાછા આવે? કે બેટા ગયું કોઈ પાછું આવતું તો હું કામ રોવો છો? તમે રહો. કે બેટા એ સમય હતો મારે જવાનું. સમય આવે બધાને જવાનું હોય તો રોવો શું કામે? બાળકના આવા શિખામણના શબ્દો એવડી ઉંમરે. કોના સોરું, કોના વાસરું, કોના માને બાપ, અંધકાળે જીવને જાવું એકલું, સાથે પુણ્ય ને પાપ. સંસાર ધુવાડાના બાસકા જોતા જનાર, હે મરનારાને તમે કાં રોવો, તમે રોનારા ક્યાં છો રહેનાર?
મરનારાને રોવો છો તમે, રોવાવાળાને કોઈને અમરપટ્ટો છે? આ તો હારું જ લગાડવાનું. ઠીક છે, જેનું પોતાનું ગયું હોય એને તો સ્વાભાવિક રીતે દુઃખ થાય ને થોડુંક રડવું આવે, પણ ઢાલાઈ ગયા હોય એને શું? એ મંડાઈ પડ્યા છો તે, હે? અને એ વળી હારું લગાડવા હારું થી, આ તો રિવાજ વૈયા ગયા. સારું થયું પાદરથી ફાળ્યા માથે નાખે, ઓહો થયું કરતા આયલા આવે, હે? અને સાત્યું ઘોટે તમે જોવો તો ધબધબાટી પાડે. અને બાઈઓ તો માલિકો કેટલું બોલતી હોય ને, આવ્યા છે ને આમ થઈ ગયો ને, આપ ફાટી ગયો ને, પૂલડું લોકડું, વાત જવા દે, મરસી આવડતા હોય ને ગબે, હે? રોતિયું જાય ને પાછી વાત્યું કરતા આમની રીતે બકરી મારે. પોદળો પીડ્યો, રોતિયું જાય હાવ નાઈટક, હો હાવ નાઈટક. એટલે મોઢા ધોવારવાનો રિવાજ એટલે છે, નો રોયા હોય તો ગપ રહી જાય ને, હે? કે હું કામ રોવો છું? એ જેને ઘા વાગ્યો હોય એને આશ્વાસન આપવા જાવું કાં તો આદિ અનાદિનો ક્રમ છે. કુદરતની ઈચ્છા હોય એમ થાય. શાંતિ રાખો. અને તમારે અઘટિત બન્યું કાંઈ મદદની કાંઈ કામકાજ હોય તો ગયો બાકી બાપા બની ગયું કલ્પના કરોમાં. એમ ઘા લાગ્યો હોય એને મલમ ભૂંવા જાવું, હાઠીકડા લઈને ખોતરવા ન જવાય, હે ભાઈ? એ વધારે દુઃખ લાગે એવું ન કરાય. એટલે તેનું નામ ખરખરો પીડ્યું. ખર એટલે ગધેડો. ગધેડો કર્યો તો કરો, પણ ખરેખરો ગધેડો કર્યો, એનું નામ ખરખરો, હે? એકનાથના શબ્દો સાંભળતા ચક્રપ્રાણીને એમ થયું કે ઓહો, નાની ઉંમરની અંદર એકનાથ મહારાજે મા બાપના સુખને ખોઈ નાખ્યું અને દાદા દાદીના વહાલમાં એનો ઉછેર થાય છે. માત પિતાનું સુખ વેલું ખોયું, દાદા દાદીનું એક જ જોયું. માત પિતાનું સુખ વેલું ખોયું, દાદા દાદીનું એક જ જોયું. ભણ્યા વિદ્યા સર્વે 14 વર્ષ મારે, ધન્ય ધન્ય અવતાર સંતોનો જય જય જગત મારે. કરે સૂર્ય પ્રકાશ ઘણેરો ઘોર અંધકાર મારે, ધન્ય ધન્ય અવતાર. માત પિતાનું સુખ વહેલું ખોયું, દાદા દાદીનું હિત જોયું. દાદા દાદી વિચારે કે આ બાળક ક્યારેક હઠ કરે તો એની હઠ પૂરી કરીએ, પણ આનો સ્વભાવ જ એવો, જીવનમાં ક્યારેય હઠ ન કરે. જે લાવે મને ગમશે, ફાવશે, ભાવશે. ક્યારે આ નહીં ભાવે, ના મારે નથી જોતું, ના મારે નથી ગમતું, એવી વાત જ નહીં. જે લાવે એ અનુકૂળ. અને આવા જેના સ્વભાવ છે ને એ જગતમાં કોઈ દી દુઃખી નહીં થાય. ગમશે, ભાવશે અને ફાવશે, આ 3 સૂત્ર પાકા કરી લે ને એને વાંધો ન આવે. કોઈ દી હઠ ન કરે. 7 વર્ષની ઉંમરે સારા આચાર્યને બોલાવી એકનાથ મહારાજને વિદ્યા અભ્યાસ કરવાને માટે બેસાડ્યા. પણ આની ઘન શક્તિ એવડી મોટી. સાહેબ પાઠ વંચાવે, પહેલી વખત શીખવાડતા હોય તો કડકડાટ તરત વાહે શીખી જાય. એટલે આચાર્યને એમ થાય કે આને આ પાઠ હું બીજી વખત તો નથી ભણાવતો ને,
ઘન શક્તિ જેટલી પ્રબળ કે જેમ સાઈમાં સિક્કો બોરીને કાગળ ઉપર લગાવો એટલે આબેહૂબ કેમ ઉઠી જાય, એમ તરત જ એના હૃદયપટ ઉપર જે ભણાવે એ શબ્દો આબેહૂબ ઉઠી જાય. આ કુદરત મહારાજની દયા હોય તો થાય છે, કારણ કે એ બુદ્ધિના કમાડ ઉઘાડે તો જ થાય. દરેક વિદ્યાલયોની અંદર, શાળાઓની અંદર શરૂઆતમાં પેલો વિષય શરૂ ક્યાંથી થાય? પ્રાર્થના બોલે અહીંયાથી ને. નાની નિશાળ હોય, મોટી હોય, કોઈ પણ શાળાઓની અંદર શરૂઆત ક્યાંથી થાય? કે પ્રાર્થનાથી. પ્રાર્થના હું કામ બોલે છે? ભગવાનને કહે છે કે તમે અમારા બુદ્ધિના કમાડ ઉઘાડો તો અમે આ વિદ્યાને પ્રાપ્ત કરી શકીએ. એ કમાડ ન ઉઘાડે તો આગળ પ્રગતિ જ ન થાય. એક વિદ્યાર્થી વગર ટ્યુશને આગળ અભ્યાસ કરીને પૂરા માર્ક મેળવતો હાલ્યો જાય છે, અને એકને 3 ટ્યુશન રાખે તોય ટાણે તો નપાસ જ હોય. એ બુદ્ધિના કમાડ ઉઘાડે તો થાય. પ્રબળ ઘન શક્તિ. 7 વર્ષે ભણવા બેઠા, બીજા 7 વર્ષ થયા ત્યાં 14 વર્ષની ઉંમરે ખટશાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદમાં પારંગત થઈ ગયા. આચાર્ય કે હવે એકનાથ મારી પાસે તને ભણાવવા જેવું કઈ રહ્યું નથી. જે મારી વિદ્યા હતી તને સુપ્રત કરી દીધી, હવે તું જા. બાવડું ચાલી દાદા પાસે મૂકી ગયા કે દાદા આ તમારો એકનાથને બધી વિદ્યામાં પારંગત થઈ ગયો છે, હવે વિશેષ મારી પાસે એને ભણાવવા જેવું કઈ રહ્યું નથી. દાદા કે કેમ? મારા એકનાથે કઈ અવિવેક કર્યો કે ન ભૂતે ન ભવિષ્ય? એકનાથ કોઈ દી અવિવેક ન કરે તો તમે એવું બોલો છો કે મારી પાસે કાંઈ રહ્યું નથી? કે હું સાચું જ કહું છું. જે મારી પાસે જ્ઞાન હતું એ બધો ખજાનો એને આપ્યો છે ને એને પાઠ પાકો કરી લીધો છે. હવે વિશેષ મારી પાસે છે નહીં, હું સમજાવું, અને હવે મારે રાખવાનું કોઈ પ્રયોજન નથી. એકનાથ મહારાજ મુંજાયા કે મારી પાસે વિશેષ જ્ઞાન નથી, હજી તો મેં માહિતી જ્ઞાન મેળવ્યું, બાકી જાણવાનું સમજવાનું તો બધું બાકી છે. ખટશાસ્ત્રમાં પારંગત થઈ જાઓ, 4 વેદમાં પારંગત થઈ જાઓ, ઉપનિષદોમાં પારંગત થઈ જાઓ. આ તો બધું માહિતી જ્ઞાન છે, કેવળ જ્ઞાન તો બાકી છે. જ્યાં સુધી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં સુધી સાધના બધી જૂઠી. એ મનુષ્ય દેહ તારો એળી ગયો જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી. હવે એ તો મારે એકનાથ કે બાકી રહ્યું, અને આ કે હવે કાંઈ છે નહીં, તો મારે પૂછવું કે નહીં? અને આને પંડિત વિદ્વાન જાણીને લોકો પ્રશ્ન લઈને આવે. એકનાથ મુંજાય કે મેં મેળવવાનું તો જે મેળવ્યું નથી, આ તો માહિતી મેળવી છે, અને માહિતી જ્ઞાનથી પૂરતું નથી, કેવળ જ્ઞાનથી પૂરતું છે. તો એ જ્ઞાનના દાતા ગુરુ મને કોણ મળે? એવા ગુરુને હું ક્યાં ગોતવા જાઉં? એને માટે મારે શું કરવું? એટલે ગામની ભાગોળમાં મંદિર છે, મંદિરે જઈને બેહે, ભગવાનને પ્રાર્થના કરે કે વેદનો ભેદ બતાવે એવા મને કોઈ ગુરુ નહીં મળે. આની ઉપરનો માર્ગ બતાવનાર મને કોઈ સદગુરુ નહીં મળે, અને એવા ગુરુ નહીં મળે તો મારું શું થાય છે? હું શું કરું? કેમ કરું? એ આવા હીરા તો કોક હોય, બાકી 2 વાણીને કાંઈક થોડુંક બોલતા આવડે તા તો ગિનારની પૂછડીઓ એમ થાય કે ઓહો હો. કાકીડો એકેય પાંદડું ન હોય એવા કાંટાવાળા ઝાડવે ટોયસે સડીને બેહે એટલે ને સ્વર્ગન વૈકુંઠ નાનું લાગે, અને આમ ભોડું કરતો એમ થોડુંક આપણે આવડી જાય તા તો એમ થાય કે આપણે કેટલાક જ્ઞાની કેટલાક મહાન થઈ ગયા. અરે ભલા માણા, એ નમીને હાલો તો તમારા અંગમાં આનંદ થાહે, અને તમારો અંશલોય ગંગાજીમાં નાહે. નમીને હાલો તો તમારા અંગમાં આનંદ થાહે. કેને પૂછું, ક્યાં જાવ? એવા ગુરુ કેમ મળે? જ્યાં બેઠા છે ત્યાં આકાશી અવાજ થયો, એકનાથ તારે ગુરુ જોઈએ ને? દેવગીરી જા, જનાર્દન સ્વામીના ચરણમાં જા. દેવગીરી જા, જનાર્દન સ્વામીના ચરણમાં જા. આવો ભાસ થયો. આકાશી અવાજ જેને આપણે કહી છીએ.
મૂંઝવણ મનની મટાડવાને થયો આકાશી અવાજ આ ઘટમાં મૂંઝવણ મનની મટાડવાને થયો આકાશી અવાજ આ ઘટના દેવગીરી જા જનાર્દ ગુરુના ચરણ મારે ધન્ય ધન્ય અવતાર સંતોનો જય જય જગત મારે કરે સૂર્ય પ્રકાશ ઘણેરો ઘોર અંધકાર મારે ધન્ય ધન્ય અવતાર મૂંઝવણ મનની મટાડવાને થયો આકાશી અવાજ આ ઘટમાં દેવગિરિજા ગુરુ જનાર્દ સ્વામીના ચરણમાં જા અવાજ થતા મંદિરની આજુબાજુ જોયું કોણ બોલ્યું કોણે કીધું અરે અહીં કોઈ માણસ નથી મારા મનની ભ્રમણા છે નિર્જન ભૂમિકા આય વણી કોણ અવાજ કરે વળી આવીને બેઠો પાછો અવાજ થયો એકનાથ ગુરુ જોઈ છે ને દેવગિરિજા ગુરુ જનાર્દન સ્વામીના ચરણમાં જા પોતાની આંખમાં કાજળ કરેલું હતું બીલીપત્ર તોડી એની સળી લઈ કાજળવાળી સરી કરી અને હાથમાં લખી લીધું દેવગીરી અને ગુરુ જનાર્દન સ્વામી. કેને પૂછું? જે આચાર્ય પાસે ભણતા હતા એને જઈને કીધું પ્રભુ દેવગીરી ક્યાં આવ્યું? અરે બેટા બહુ છેટું ઓરિસ્સામાં. તો ત્યાં કોઈ જનાર્દન સ્વામી કરીને કોઈ સંત કોઈ મહાપુરુષ હોય એવું ખરું છે ને બેટા? બહુ મોટા મહાપુરુષ છે, યવન બાદશાહની નોકરી કરે છે અને જેને ત્યાં પ્રશ્નાર્થીઓની લાઈન લાગી છે, 24 કલાક જેના દરવાજા ખુલ્લા છે. રાજા યવન હોવા છતાંય રજાનો દિવસ ગુરુવારનો રાખ્યો છે અને ગુરુ આજ્ઞા પ્રમાણે રાજ ચલાવે છે. તો મહાન સંત છે બેટા, પણ બહુ છેટું બહુ દૂર છે ને કે આ છે તાળો મળી ગયો. આકાશી અવાજ એટલે આ આકાશના પોલાણમાંથી કોઈ બોલતું નથી, અને આ આકાશના પોલાણમાંથી બોલે તો ભગતની આરે અભગત નો સાંભળી દે. આ ભગતને જ અવાજ સંભળાય. એ ઘટાકાશની અંદર એવી પ્રેરણા થઈ. કુદરત પ્રેરણા આપે છે, પણ પ્રેરણા આપણું મન સ્વસ્થ નહીં હોવાને લઈને ઝીલી શકતા નથી. એને લઈને મોટો અવરોધ ઊભો થાય છે. એટલે મૂંઝવણ મટાડવાને માટે અવાજ થયો. અવાજ પ્રમાણે માહિતી મેળવી તો એમ હતું. એટલે મૂંઝાઈ ગયા, શું કરું? દાદા દાદી મારે આધારે છે, એને મૂકીને જાઓ તો એનું શું થાય? એને બહુ દુઃખ થાય. ન જાઓ તો આ મારો જન્મ સફળ ન થાય. હવે મારે કરવું શું? એટલી બધી મૂંઝવણ ઊભી થઈ, જેને આપણે ધર્મ સંકટ કહીએ ને, એવી સ્થિતિ ઊભી થઈ. હવે એવી સ્થિતિ થઈ એટલે અકળાઈ ગયા, મૂંઝાઈ ગયા, કાંઈ બોલવું ગમે નહીં, મોડા મોડા ઘેરે ગયા. દાદાએ પૂછ્યું કે એકનાથ આજ મોડો કેમ આવ્યો? કેમ હસતો? જમી લે કે નહીં જમું? કેમ નહીં જમે? કે બસ સમજતો મારે હોઈ જવું છે. પથારીમાં સૂઈ ગયો, પણ સૂતા સૂતા આ મનોમંથન શરૂ થઈ ગયું. મનોમંથન શરૂ થઈ ગયું
કે કોને કહું, આને માટે શું કરવું, દાદા દાદીને મૂકીને જાવું કે ન જાવું, ન જાવ તો આ મારો માર્ગ સફળ ન થાય. હવે મારે કરવું શું? આ ગડમથલ શરૂ થઈ ગઈ. છેલ્લે 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 મધરાય તે નિર્ણય આવ્યો કે એક વખત અવલૌકિક સુખને પ્રાપ્ત કરવાને માટે લૌકિક સુખનો ત્યાગ મારે કરવો પડશે. એટલે મધરાય તે દાદા દાદી ઊંઘી ગયા હતા એટલે પ્રેમથી ધરાઈ ધરાઈને નિરખી લીધા. ચરણમાં નમસ્કાર કરી મનોમન આજ્ઞા લઈ અને હે ભગવાન, દાદા દાદીની રક્ષા તમે કરજો, હું તમારા ચરણે આવું છું એવી પ્રાર્થના કરી અને નીકળી ગયો. કોઈ દી ઘર બહાર નીકળેલ નથી. ગુલાબના ફૂલની જેમ જેનો ઉછેર થયો છે. હાલતા હાલતા જ્યાં ભૂખ લાગે ને ગામ આવે ત્યાં મધુકરી કરી એટલે ભિક્ષાવૃત્તિ કરી. જે મળે એમાંથી પેટ ભરી લે અને આરામ કરીને મંડે પંથ કાપવા. તે રસ્તામાં ઘણો સમય વીતી ગયો. પંથ કાપતા કાપતા દેવગીરીનો કિલ્લો દેખાવા માંડ્યો છે. હિંમતને પાંખો છે. હિંમત ધરે એ જરૂર આ માર્ગની અંદર સફળ થાય છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરના. કામજોને પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેવું નામજોને. હિંમતવાળાનું કામ છે. બાકી ઘણા કે હાવ વાત સાચી છે, હોલે હોલ, અમને ખબર છે કરવા જેવું, પણ અમારું કામ નહીં. કારણ કે એટલા બધા ધોડાણ આવું ને જાવું ને બાપુ અમારાથી ન થાય. વાત બહુ સાચી, કરવા જેવું ને કરીએ લેવું જોઈએ, પણ આપણાથી બાપુ ન થાય. હિંમત હારીને બેહી જાય, નો થાય એવો નનૈયો લઈને બેહી જાય. અરે ભલા માણાના દેહ જેવો દેહ મળ્યો છે. બીજા ઉધામા કરવામાં તો ક્યાંય હિંમત હારતા નથી. હે, એકવાર છોકરાનો સંબંધ તૂટી ગયો તો બીજે ઠેકાણે, ન્યા તૂટી ગયો ત્રીજે ઠેકાણે, ન્યા તૂટી ગયો તો ચોથે ઠેકાણે, ન્યાય તૂટી ગયો તો હવે નો તૂટે એને માટે ભલે 2 લાખ 5 લાખ ઉછીના લઈને દુકાન કરવી પડે ટાઈમ કરી. ન્યાય ક્યાંય હિંમત આર્યા? ના ના આર્યા. અને કોઈ એમ કીધું ઘોળ્યું ન થાય, કાંઈ નહીં તું જલસો કઈ રે કીધું કોઈ કે આમાં હું વહમાણ છે એમ કહું છું. આમાં વાંધો શું છે? અને આમાં એટલી બધો કઈ પરિશ્રમ પડે એવું નથી કે એને માટે બીજી કઈ મુશ્કેલી પડે એવું નથી. આ તો મનની જ કાયરતા છે. પંથ મીંડો કાપવા કાપતા દેવગીરીનો કિલ્લો દેખાવા લાગ્યો. તે મોક્ષ માર્ગનો ભૌમિયો પથિક એને કહેવાય છે કે દિવસે દિવસે પંથ કાપતો રહે છે, અને કાપતો રહેતો હોય તો એની ભૂમિકા બદલાતી હોય. આપણે જો મોક્ષ માર્ગે ગતિ કરતા હોય, પંથ કાપતા હોય અને આપણી જાતને મોક્ષ માર્ગના પંથિક કે ભૂમિયા ગણાવતા હોય તો આપણા જીવનની ભૂમિકા તો બદલાવી જોઈએ. વાણી નિર્મળ થવી જોઈએ, દ્રષ્ટિમાંથી વિકાર જવો જોઈએ, જીભાનમાં નિર્મળતા આવવી જોઈએ, સરળ સ્વભાવ થવો જોઈએ, આધીનતા આવવી જોઈએ, નમ્રતા આવવી જોઈએ, વિવેક, વિચાર, જ્ઞાન, ધ્યાન આ બધું જીવનની અંદર આવતું જાય, ભૂમિકા બદલતી જાય તો એમ માનવું કે આપણો પંથ કપાય રહ્યો છે. જીવનની કોઈ ભૂમિકા ન બદલતી હોય એટલે સમજી લેવું કે ઘોડા સૂટ્યા રેત છે, મંજલ પીડ્યા હે દોર, પૂરા ગુરુ મળે તો પહોંચાડે હજૂર. આ ક્યાંક રેતાળ પ્રદેશની અંદર આપણો રથ છૂટી ગયો છે, પંથ કપાતો નથી. જઈ જોઈ તે આજુબાજુ ઝાખરા ને ઝાખરા દેખાય છે એટલે ઈની ઠેકાણે આપણે ઊભા છીએ. જય ગુરુ ચરણે એક જ સીતે ઘણા દિવસો પંથમાં વીતે. જય ગુરુ ચરણે એક જ સીતે ઘણા દિવસો
પંથમાં વીતે ગુરુએ ઓળખી લીધો નિજ શરણ મારે ધન્ય ધન્ય અવતાર સંતોનો જય જય જગત મારે કરે સૂર્ય પ્રકાશ ઘણેરો ઘોર અંધકાર મારે ધન્ય ધન્ય અવતાર જય ગુરુ ચરણે એક સીતે ઘણા દિવસો પંથમાં વીતે દેવગીરીનો કિલ્લો નજીક આવતા એમ થયું હમણાં ચડી જાઓ દોડતો દરવાજે જઈને ઉભો રહ્યો હવારનો પોર છે પેરીગરને કે મારે ગુરુ જનાર્દન સ્વામીને મળવું છે આવડો બાળક એની લાગણી એનો ભાવ એ જોઈને પેરીગરને દયા આવી હાલ બેટા હું હારે આવું સવારના પોરમાં ગુરુદેવ મેળીના પગથિયા નીચે ઉતરી રહ્યા છે અને આને આંગળી ચીંધીકા ઉતરતા આવે ને એ જ ગુરુ જનાર્દન સ્વામી છે દોડીને પગ પકડી લીધા બે આંખોમાંથી સોધારા આંસુ વહી જાય છે આંસુથી પગને ધોઈ નાખ્યા આવડા બાળકનો ભાવ પ્રેમ લાગણી બધું જોતા એકદમ ગુરુએ તેડી સાથી સરખો ચાંપી અરે બાળક બેટા ક્યાંથી આવે છે કે મહારાષ્ટ્રમાં ગોદાવરી નદીને કિનારે પેઠણ ગામ છે ત્યાંથી આવું છું ઘેરે પૂછીને આવ્યો કે ના ના કેમ નહીં કે આવવા ન દે કોણ છે ઘેરે કે દાદા દાદી બે જ તે અહીં શા માટે આવ્યો કે તમારા દર્શન માટે મારા દર્શનથી તને શું મળશે કે ભગવાન મળશે ઈ તને કોણે કીધું કે ઈ મારા ગામના ઠાકરે કીધું પછી વધારે ગુરુદેવે કાંઈ ન પૂછ્યું માણસોને આજ્ઞા કરી કે આ બાળકને નવરાવી બીજા વસ્ત્રો પહેરાવી કઢીને દૂધ પાઈને મારી પાસે હાજર કરો માણસોએ નવરાવી બીજા વસ્ત્રો પહેરાવી દૂધ પાઈને ગુરુદેવની પાસે રાખ્યો તો બેટા અહીં રહેવું છે કે આપ દયા કરો તો રહેવું છે એમ આપ જે કહેશો એ સેવા કરીશ ભલે બેટા રે 2 દિવસની અંદર ગુરુદેવની બધી દિનચર્યા જોઈ લીધી ક્યારે ઉઠે ઉઠ્યા પછી એને શું જોઈએ છે ક્યારે કયું કામ કરે છે ક્યારે કઈ વસ્તુની જરૂર પડે છે બીજે દિવસેથી સેવામાં લાગી ગયો ઉઠે એટલે દાંતણ પાણી હાજર દાંતણ કરી લે એટલે નાવા માટેની વ્યવસ્થા નાહી લે એટલે પૂજાના સાહિત્યો હાજર પૂજા કરી લે એટલે નાસ્તો પાણી કરી લે એટલે 3 કરોડનો વહીવટ ગુરુદેવ જનાર્દન સ્વામી યવન બાદશાહનો સંભાળતા હતા એ વહીવટના સોપડા જોવાના હોય એ બધા હાજર કરી દે કોઈ પ્રશ્નાર્થીઓના પત્રો હોય એ હાજર કરે આમ સતત સેવામાં ઊંઘે એટલે પગસંપી કરી ગુરુદેવ ઊંઘે એટલે પોતાની ઓરડીમાં જઈને સૂઈ જાય આવી સતત સેવા કરવા લાગ્યો અને કમાઈશાળી આત્માઓ છે એને પાઠ ભણાવવા પડતા નથી કુદરતી રીતે જ એને સેવાનો માવરો હોય છે બાકી જન્મ ધરીને કોઈ દી સેવાના પાઠ ભણ્યા નથી જોયું નથી કોક દી બાપ હાજા માંદા હોય ને છોકરાને કે બેટા પગ તો દાબવાનું ચાલુ કરે બાઈ ઓલો લોટ નો મળતી હોય એવા દબાવે કે બસ બસ દીકરા બસ કે જિંદગીમાં પગ કોઈ દી દબાવ્યા હોય ખબર ને કેમ દબાવાય એ આ ઓમ દબાવે સમજી ગયા હા કેટલાયને દી ખબર નથી કે પગ ચંપી કેમ કરાય વડીલો નહીં
થાક ઉતારવાને માટે આપણે એના કેમ પગ દબાવવા જોઈએ કાંઈ ખબર જ નથી. રેઢિયા ઢોર રખડે ને એમ માણા રખડે છે. ખાધું નથી ને કોગળો બજારમાં નાખ્યો નથી ને હહોની દુકાનો ત્યાં પાન માવા ટીવી હાલતું હોય ને ઠીઠા મસ્કરી કરતા હોય ને થાકીને લોહી જેવા થઈ આ તે ખાટલામાં પડી જાય. સવારમાં ઉઠા બખલા કોગળો કર્યો ને કંઈક દાંતણ કર્યું કંઈક ન કર્યું નાસ્તા કરીને આ પાછા વેતા. કેરડિયા ઢોર રખડે ને એમ માણા રખડે છે ને બિચારાને સેવાની શી ખબર હતી. ગુરુદેવ પ્રશ્નાર્થીના પત્રો હોય એનો જવાબ લખવાનો એકનાથને કીધું, જવાબ લખીને બતાવે. બસ બેટા, જે પત્રો હોય એના જવાબ તારે લખવા એટલે મારે એટલું ઓછું. પછી થોડા સમય પછી કે બેટા વહીવટ સંભાળ, કે વિદ્યામાં તો આપની દયા છે, આજ્ઞા કરો તો સંભાળો. 3 કરોડનો વહીવટ આપ્યો. એટલું જતનથી કામ કરે. એક વખત ઓડિટ આવવાનું હતું. એકનાથ સોપડા તૈયાર છે, કાલે ઓડિટ આવશે, કે તૈયાર છે છતાં જોઈ લઉં છું. ગુરુદેવ સુતા એટલે પગ સંપી કરી પોતાની ઓરડીમાં જઈને માંડ્યો સોપડા જોવા. જોતા જોતા 3 કરોડના વહીવટમાં 8 આનાની ભૂલ આવે ને જડતી નથી. સવારના 4 વાગ્યા. 4 વાગ્યે ગુરુને ધ્યાનમાં બેસવાનો સમય જાગૃત થયા. આને ભૂલ જડી એટલે તાલીઓ માંડ્યો પાડવા, જડી ગઈ એકલો. અવાજ સાંભળીને ગુરુદેવને એમ થયું કે આ 4 વાગ્યે હું તાલીઓ પાડતો હોય ને જડી ગઈ. એટલે હાકર ખખડાવી કમાડું. હા, હવે મને ખબર પડી ગુરુ તમે આવ્યા એટલે જડી. કે પણ હું કે તમે નહોતું કીધું સોપડા જોઈ લેજે, 8 આનાની ભૂલ જડતી નહોતી. અરે ગાંડા, 8 આનાની ભૂલમાં તે આખી રાત કાઢી. કે ભૂલી તો પણ 3 કરોડનો વહીવટ એમાં 8 આનાની ભૂલ, કે પણ ભૂલી તો ભૂલ જ નહીં. ભૂલી તો ભૂલ. આ તો કરોડાના ફાડસામાં સહકારીને ઠોકી દે તોય કોઈ પૂછતું નથી. 8 આનાની ક્યાં કરવી? 8 આનાની ક્યાં કરવી ભલામણ? કુંડાળાના કોઈ પાર નહીં, પાર જ નહીં. તો બેટા આ ભૂલ તો નાની છે. જીવનની અંદર અન્ય બીજી ભૂલ ન થાય એની કાળજી રાખવી, નકર એમાંય કેટલાય બેદરકારિયાન પરેશાન થઈ ગયા છે. તો બેટા એમાં ધ્યાન રાખવાનું છે કે એ આપ દયા કરો કે જે ભૂલ ન થાય, નકર એ ભૂલમાં ભલભલા ગડથોલિયા ખાઈ ગયા છે. શિયાળ કાગડાના મોઢામાં પૂરી જોઈ ગઈ. એમ થયું કાગડો ક્યાંથી દે, પણ આ તો સતુર જાય. પણ સદાય અજમાઈશ કરું કે કાગાભાઈ આમ મોઢું ફેરવી ગયું. આ તો નો જઈએ ને, પણ સદાય ઘા નાખું. માણા વાતું કરે, કોઈલનો ટોંકો મીઠો, હું મીઠો. બિચારીને સાંસ પાકી હોય ટુ 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 મંડાટી. હવે એ કઈ ગાણું છે? એ કોઈ રાગ છે? માણા કે મોરલાની ગળક મીઠી, બેવડો વળીને ભૂંડાઈની સી નાખે. મારો તો કાન ફૂટી જાય. હું તો કાનમાં ડાટા દઈ દઉં. હવે એ કોઈ રાગ છે કે એ કઈ ગળું છે? પણ કાગાભાઈ જંગલમાં એકેય પાંદડું ન હોય, એ ઝાડવે બેહી અને ખુલ્લું દિલ મૂકીને તમે જઈ મંડાણાઓ. ક્રા 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 બઠમાંથી બારી નીકળીને એક ધ્યાનથી સાંભળવું, એનું નામ ગાણું કહેવાય. અને કાગડો છે તરાણો કે ક્રા ક્રા પૂરી પડી ગઈ ને આ ખાઈ ગઈ. પછી શિયાળ કે કોડા બંધ થા, હવે મારા કાન ફૂટે. કે મારી પૂરી ગઈ? કે તો પૂરેપૂરી ગઈ. ખોટા વખાણમાં કેટલાયની જિંદગી પૂરેપૂરી વહી ગઈ. આ તો નિંદા કરે ને નારાયણ જાણવો વખાણ કરે. વેરી નિંદા અને સ્તુતિ સમાન ગણીશ તો તારે નહીં આવે જમની. ફેરી મન સમજ લે આ વાર, કે આવી એક ઉલટ વાત લે ને બાપા હેરી. આ ધ્યાનમાં રાખી લે, આ સમજણ લઈ લે, તારું કામ થઈ જાય. કે ગુરુદેવ દયા કરજો. થોડા સમય પછી મિલિટરીની એને તાલીમ આપી, એની અંદર પણ પોતે પારંગત થયા છે. દર રજાનો દિવસ ગુરુવારનો
ગુરુવારે આખો દિવસ ગુરુ મહારાજ ધ્યાનમાં બેસે ને એ દિવસે બધું કામ બંધ. એટલે ઈ લાગ જોઈને પાડોશી રાજા કોઈ ચડી આવ્યો. એણે વિચાર્યું કે ગુરુદેવે મને તાલીમ આપી છે, ખરા સમયે જો એનો ઉપયોગ ન થાય તો કામનું હું. જે વિદ્યા છે એનો સમયે ઉપયોગ ન થાય તો વિદ્યા કામની હું. તરત બધા હથિયારો સજ્જ કરી એકલે આયથે ચડી આવેલા પાળને પાછું વાળી દીધું. ગુરુ મહારાજ ધ્યાનમાંથી જાગૃત થઈને આવ્યા. ત્યાં રાજના માણસો નોસાવર કરવાને માટે ગાજતે વાજતે કે આ તમારો શિષ્ય એકનાથે મોટું જોખમ આજે મટાડી દીધું. આપણા રાજ ઉપર મોટું જોખમ હતું, એક પાળ ચડી આવ્યું હતું, પણ એકલા જ આયથે આખા પાળને પાછું વાળ્યું છે. ગુરુદેવ કે ધન્ય છે બેટા, તારી સેવાને, તારી સમજણને, તારી વિદ્યાને. હવે તારો સેવાનો પીરિયડ પૂરો થયો. હવે હું તને બ્રહ્મ વિદ્યા આપું છું. મહાપદની ભાન કરાવું છું કે જે ભજનથી બધાય સંતો પાર પડ્યા છે બેટા, હવે એમાં ધ્યાન દેવાનું છે. હવે આ તારો વિષય પૂરો થયો, ક્ષેત્ર બરાબર થઈ ગયું છે. હવે બીજક વાવવામાં કાંઈ વાંધો નથી. અને સફળ ક્ષેત્રમાં બીજક વાવે તો એ કોઈ દી નલે જાતું નથી. માટે ધરતી ખેડાવી, ધરા તપાસો, કાળના ગુંડાને કાઢો, પછી નિજ નામના બી મંગાવીને વિગતેથી ને વવરાવો. આંબો અમરશે સાધુ આ તો કોક ભૂમિને ભાવે. એ જે તે ભૂમિકાની અંદર આંબો ઉગતો નથી, એ તો સફળ ભૂમિકા હોય ત્યાં ઉગે છે. એમ સફળ હૃદયની અંદર ભક્તિ ભાવના છોડનો ઉદય થાય છે અને ત્યાં મોક્ષ નામના ફળ લાગે છે. બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કીધી, ગુરુ ચરણમાં દ્રષ્ટિ લીધી. બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કીધી, ગુરુ ચરણમાં દ્રષ્ટિ લીધી. સિદ્ધિ પામ્યા ગુરુ સેવાય આતન મારે. ધન્ય ધન્ય અવતાર, સંતોનો જય જય જગત મારે. કરે સૂર્ય પ્રકાશ ઘણેરો ઘોર અંધકાર મારે. ધન્ય ધન્ય અવતાર. બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કીધી, ગુરુ ચરણમાં દ્રષ્ટિ લીધી. સિદ્ધિ પામ્યા ગુરુ સેવાએ આ તનમાં. આવા બુદ્ધિશાળીઓને, આવા સમજણવાળા અંશોને ધન્ય છે કે જે પોતાની બુદ્ધિનો સત્વ્યય કરે છે. જેને સત્વ્યય નથી કરતા આવડતો એ જ બુદ્ધિથી બંધાય છે. આપણે અકલવાળા માણાને બહુ હોશિયાર કહીએ ને, પણ અકલ એટલે આરબી ભાષાની અંદર ઊંટને બાંધવાનું દોરડું થાય. અકલ એટલે આરબી ભાષાની અંદર ઊંટને બાંધવાનું દોરડું થાય. એમ અકલનો દુરુપયોગ થાય ને તો અકલરૂપી દોરડેથી જ આ જીવ બંધાઈ જાય છે.
પણ સદગુરુના સમજણની આંખ મળી જાય તો જે બુદ્ધિ ઉધામા કરે છે એ જ બુદ્ધિ સ્વરૂપનું ચિંતન કરી સ્વરૂપાકાર બની અને સ્વરૂપના ધ્યાનને પ્રાપ્ત કરીને જીવનમાં લેર કરી દે. બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કીધી, ગુરુચરણમાં દ્રષ્ટિ લીધી, સિદ્ધિ પામ્યા છે ગુરુ સેવાએ આ તનમાં. બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરી ગુરુ મહારાજે કીધું કે જ્ઞાત, હવે અહીંથી આપણે બાજુમાં સુલભજન પર્વત છે ત્યાં જવું છે અને ત્યાં બેસીને તારે આ સાધના કરવાની થાય છે. હાલ હું તારા ભેળો આવું છું. સુલભંજન પર્વત પર પોતે સમરણ કરતા જ્ઞાન જ્યોતે સુલભંજન પર્વત પર પોતે સમરણ કરતા જ્ઞાન જ્યોતે સાયા કરતો વાસુંગી નિત્ય ભાન મારે ધન્ય ધન્ય અવતાર સંતોનો જય જય જગત મારે કરે સૂર્ય પ્રકાશ ઘણેરો ઘોર અંધકાર મારે ધન્ય ધન્ય અવતાર. સુલભંજન પર્વત પર પોતે સમરણ કરતા જ્ઞાન જ્યોતે. બાજુમાં સુલભંજન પર્વત છે ત્યાં લઈ ગયા. પર્વત ઉપર એક ફાટકમણીની શિલા છે. શિલા ઉપર કુદરતી વેલીઓનો મંડપ થયો છે કે બેટા અહીં બેહીને ત્યારે ધ્યાન સ્મરણ કરવાનું છે. આ જંગલની અંદર તારે જોતા ફળો પેટાહાર માટે મળી રહે. આમાં કોઈ હિંસક પ્રાણીઓ રહેતા નથી એટલે તારે કોઈ ડર નથી અને અહીં બેહીને તારે ભજન કરવાનું છે. ભલે ગુરુદેવ આપની જેવી આજ્ઞા, પણ મારે એક તમને પૂછવું છે. કે બોલને બેટા, કે આપણે ઘેરે કોઈ મહેમાન આવ્યો હોય, એક દી રોકાય, બે દી રોકાય, 5 દી રોકાય અને કોક લપડી આઈટમ આવી ગઈ હોય, જવાનું નામ જ ન લે, આપણે કંટાળી જઈએ. પછી આપણે કેવું પડે કે ભાઈ ઘણા દી થઈ ગયા, બાળ બસા છોકરા વાટ જોતા છે અને હવે તમે તારે જવું હોય તો જાયજો. બસ હું તમારી રજા દો ને એ જ વાટ જોતો હતો કે તો હવે જાઓ.